જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। આજે હું ભાવનગર લીમડા ખાતે અમારા વરિષ્ઠ નેતા શક્તિસિંહના પરિવારની અંદર જે કરુણ બનાવ બન્યો ત્યાં સામાજિક બેસણાની અંદર ઉપસ્થિત હતો। ત્યાં મારા ઉપર ઘણા બધા પાટણનાથી અને અન્ય મીડિયા કર્મીઓનો ફોન આવેલા। મને વાત કરેલી કે તમારા વિશે પાટણની અંદર કેટલાક લોકોએ આવા નિવેદનો કર્યા છે। સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો। સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી, જેને પાટણના લોકો માટે, પાટણની જનતા માટે, પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી। પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે। અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો। પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે, એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે। કિરીટ પટેલ નહીં, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલ ઉપર ખરાબ શબ્દોથી ટિપ્પણી કરી છે, શું કહેવું છે? હવે એના માટે તો ખાસ પત્રકાર મિત્રો હું તમને વિસ્તારથી વાત કરું છું કે આજે જે મેઘમાયાનો એક પવિત્ર દિવસ હતો અને છેલ્લે નેતાના રાષ્ટ્રીય નેતા માનવાવાળા નેતાના વિડીયો 4 દિવસથી સોશિયલ મીડિયામાં ભીડ ભેગી કરવા માટે પડે છે। એ એકચ્યુઅલી આ દર્શનાર્થે નહીં પણ એકચ્યુઅલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરે છે। ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે પણ જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે, ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જયારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચુક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે। આ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે। આમના જે આ રોટલા શેકવાની વાત હતી એકચ્યુઅલી સમાજ વચ્ચે આજે પાટીદાર સમાજના, દલિત સમાજ વચ્ચે ભાગલા કેમ પડે અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કેમ પડે એ પાટણની ધરતી ઉપર કામ કર્યું છે। એટલે મોવડી મંડળની પણ આવી વાત ચલાવી ના લેવી પડે અને જાહેરમાં એક્શન લેવી જોઈએ। વાત રહી કિરીટ પટેલની, તો કિરીટ પટેલ એક એવા નેતા છે જે સર્વ સમાજના સાથે લઈને ચાલવાવાળા નેતા છે। કિરીટ પટેલને પાટણની ધરતી ઉપર 108નું વિરોધ મળેલું છે। કિરીટ પટેલની અવગણના કોઈ કાળે થઈ શકે નહીં। સમગ્ર દલિત સમાજ આજે અમે કિરીટ પટેલના પડખે ઉભા છીએ કે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા નેતાની કોઈ વાત સાંભળે નહીં। પાટીદાર સમાજને અમારી વિનંતી છે કે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા નેતાના માનસિક ડોક્ટરની જરૂર છે, તો પાટીદાર સમાજ પણ આવી વાતો ના સાંભળે અને કોંગ્રેસ પાર્ટી કેમ કરીને આગળ મજબૂત બને એના માટે પ્રયાસોને કામ કરવા જોઈએ।
આગામી સમયમાં અનુસૂચિત જાતિ દ્વારા શું કાર્યક્રમ કોઈ આપવામાં આગામી સમયમાં અનુસૂચિત જાતિ વિશે અને અનુસૂચિત જાતિના અમે સર્વ લોકો એવું કહીએ છીએ કે જો કિરીટ પટેલની આ રીતે ખોટી રીતે અવગણના કરી છે, બેફામ વર્તન કર્યું છે અને એ પાટણની ધરતી ઉપરથી કરે છે, તો આવા મોટા નેતાના જે રાષ્ટ્રીય નેતા સમજે છે એ નેતાને ખુલ્લેઆમ માફી માંગી જુઓ, અને આગળના કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય સુધી થશે અને ના છૂટકે પછી અમારે ક્યાંક દલિત સમાજમાંથી અથવા અનુસૂચિત જાતિમાંથી રાજીનામા મેળવવા પડે તો નવાઈની વાત નથી. ઓકે.